તંદુરસ્તીને આસાન ઉપાયો અજમાવે છે। મહિલાઓમાં યોગાસનો મારફતે તંદુરસ્તી જાળવવાના મામલે વિશેષ જાગૃતિ ફેલાય છે। એક સમય હતો જ્યાં ખાસ કરીને નાના શહેરોમાં અખાડા ખાંચા લોકપ્રિય હતા। અહીં અનેક પ્રકારની કસરતો અને દાવપેચ વગેરે શીખવાડવામાં આવતા। આજના ફેન્સી જીમને જૂના જમાના અખાડાનું આધુનિક સ્વરૂપ પણ કહી શકાય। ફરક એટલો હોય છે કે જીમનો માહોલ સોફિસ્ટિકેટેડ હોય છે, ઊંચા અવાજે અંગ્રેજી ગીતો વાગતા હોય છે અને જુદા જુદા અંગો માટે આધુનિક મશીનો દ્વારા એક્સરસાઇઝ કરાવવામાં આવતી હોય છે। સોશિયલ નેટવર્ક પર જીમની સાથે સાથે યોગા ક્લાસીસની પણ ખાસી જાહેરાત હોય છે। બોડી બનાવવા, વજન ઉતારવા તેમજ આગળ વધેલું પેટ ઓછું કરવા વિવિધ કસરતો સૂચવતી જાતની મોબાઈલ એપ અસ્તિત્વમાં આવી છે, જેને એક્ટિવેટ કરવા માટે ફી ચૂકવવી પડે છે। મોટી ગેરંટીઓ આપવામાં આવે છે, પણ ખરેખર કેટલા લોકોને ફાયદો થાય છે એ તો ભગવાન જ જાણે। મોટા ભાગના લોકો આળસના માર્યા અથવા ફ્રસ્ટ્રેટ થઈને કોર્સ અધવચ્ચે છોડી દેતા હોય છે। કેટલાક લોકો પૈસા ગુમાવ્યાના બદલ ગુસ્સો અને પછતાવા કરતા હોય છે। જીમમાં નિયમિતપણે પરસેવો પાડવાથી અને સાથે સાથે ડાયટ કંટ્રોલ કરવાથી મસલ્સ બને છે, વજન પણ ઉતરે છે। પરંતુ સમસ્યા એ છે કે જેવું તમે જીમ જવાનું બંધ કરો છો કે વજન પાછું વધવા માંડે છે અને સ્નાયુઓ ફરી ઢીલા પડવા લાગે છે। તમામ પ્રકારના યોગાસનોમાં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ સાબિત થઈ ચૂક્યા છે। તે સમગ્ર શરીરનો સર્વાંગી વિકાસ કરે છે, તે બુદ્ધિશક્તિ પણ વધારે છે, તે પેટ પણ ઘટાડે છે અને ઘૂંટણ તેમજ પેટનો દુખાવો પણ મટાડે છે। નિયમિત યોગ કસરતો કરવાના શરીર પર ચરબીના થર શોધવા પણ મુશ્કેલ બની જાય છે। સૂર્ય નમસ્કારમાં આખા શરીરમાં અંગો ચોક્કસ રીતે સ્ટ્રેચ થાય છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તમામ શાખાઓમાં સૂર્ય નમસ્કાર ફરજિયાતપણે કરાવવામાં આવે છે। સંઘના વડા મોહન ભાગવત અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરે છે, તે જાણીતી વાત છે। RSSમાં મૂલ્ય ધરાવતા ઘણા રાજકારણીઓ સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કરે છે। વડાપ્રધાનની સ્ફૂર્તિ અને એનર્જી લેવલમાં અનેક કારણો પૈકીનું એક મહત્વનું કારણ નિયમિતપણે સૂર્ય નમસ્કાર કરવાની એમની ટેવ છે। ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યોગા કર્મસુ કૌશલ્યમઃ, અર્થાત કર્મોમાં કુશળતા એ જ યોગ છે। યોગનો સંબંધ માણસની ફિઝિકલ અને મેન્ટલ એમ બંને પ્રકારની હેલ્થ સાથે છે। યોગ વ્યક્તિની માનસિક તાણ ઘટાડે છે અને આનંદિત રાખે છે। તેની નિદ્રાની સમસ્યાને મહદઅંશે દૂર કરી શકે છે। માણસ સમગ્રપણે નિરોગી બને છે। યોગ સાથે ધ્યાનની પ્રક્રિયા ગાઢ રીતે જોડાયેલી છે। આધુનિક જીમ કલ્ચર સાથે મેડિટેશનને ખાસ કોઈ લેવા દેવા નથી। જો કે જીમમાં અઠવાડિયામાં 1 કે 2 દિવસ યોગા ક્લાસીસનું યોગ સેશન પણ રાખવામાં આવતું હોય છે ખરું। જીમ ટ્રેનર અને યોગા ટ્રેનરમાં આસમાન જમીનનો ફરક છે। 2025ની યોગા થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ આ વખતે યોગા સંગમની જેમ અન્ય કાર્યક્રમોનું પણ આયોજન થવાનું છે, જેમાં યોગ બંધન, યોગ પાઠ, હરિત યોગ, યોગ મહાકુંભ, યોગ કનેક્ટ વગેરેનો સમાવેશ થાય છે। અંતે હું કહીશ કે તમારું શરીર એક વાહન છે જેમાં જિંદગી સફર કરે છે। એટલા માટે તમારા આ વાહનને તંદુરસ્ત ઇંધણ પૂરું પાડો, જેથી તમારી જિંદગી એક ખૂબસૂરત યાત્રા બની શકે। જય હિન્દ, જય ભારત।